આવી ગયા? આવી ગયો. જો તો ખરી ક્યાં રૂનો આવી ગયો. બેઠો. શું જોઉં તમારા હવે હું જોઉં કો શ્રાવણ મહિનો હતો હા. તો હું નહોતી બોલતી કે ભાઈ હેડો શ્રાવણ મહિનો છે ને તો બધા પુરુષો દાઢી રાખે એટલે હા. વાળ ન કપાવે હા. પારે શ્રાવણ મહિનો હા, પાડે. પણ હવે શ્રાવણ મહિનો ઉતર્યા ને માથે 3 દી થઈ ગયા તો આ દાઢી બાઢી કપાવો નથી હારા લાગતા ભૂંડા લાગો છો તમને તો શું આશ્રમમાં જવાનો વિચાર લાગે છે નહીં? ના ભાઈ ના, આશ્રમ તો ક્યાં, તમને તો ખબર છે આશ્રમ બનાવીએ ને આપણે આશ્રમ. હા આમાં તો કેવા બધા સાધુનું કેવું હાલે છે જો તો ખરી. ઈ લોકો બાંધે છે ખબર છે, છાપામાં આવે છે. હા. ઓલા બધા બાંધ્યા. અમદાવાદનો ઓલો કિસ્સો છે ને હમણાં, અમદાવાદનો હા. હમણાંનો કિસ્સો છે જે હાલે છે. ઋષિ ભારતીનો અને ઓલા બધાનો. બે સાધુ વચ્ચે એક ગાદીપતિ કોને થવું એટલે પૈસા આપું. હવે હું કાંઈ ઈ આશ્રમ બનાવવાનો નથી. તો આ દાઢી કેમ વધારી છે? હવે છે ને હા ઈ હવે આમાં એવું છે કે હું તો તમે કયો આ નોકરીએ તો જાઉં જ છો, નોકરી મારી ચાલુ જ છે હજી. હા આ ન્યા છે ને ન્યા એક પાછો નિર્માતા મને ભટકાઈ ગયો. મને કે મને તો આ કલાકારનો જીવ તો છે. હા આ પહેલા કેટલી ટ્રાય કરી વારા ઘડે ઊંધું જ પડતું. આ વખતે બરાબર શ્રાવણ મહિનો આખો મહાદેવને પ્રાર્થના કરી છે અને પાછો દાઢી વધારી છે. દાઢી વધારી છે, છોકરાને ભાગ ખવડાવ્યો, બધું કઈ કર્યું છે. અને ઈ કે શ્રાવણ મહિનામાં દાન ધર્મ કર્યું. હા કર્યું. હા. અને ઈ કે એક નાનું એવું પાત્ર છે. તો પણ હા, આ એમાં- નિર્માતાનું ભૂત વળી ગયું છે ક્યારે નીકળવાનું છે? આ કલાકારનું ભૂત. નિર્માતા તો પૈસા રોકવા પડે તો કલાકાર. હા. તો એક નાનો એવો રોલ છે ને હા એમાં ભાવાનો છે, ભાવાનો. એટલે દાઢી વધારી છે. હા એમાં અરે, 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 હવે મારે શું કરવું આ? એ ભગવાન હા, દેવા રે દેવા. ભાવાનો રોલમાં છે ને હું કદાચ પેલા આપણે તો રોલમાં થઈ જઈએ ને ભાવાના રોલમાં તો કાંઈક આપણી બાજુ હાલે ને આ નોકરી ઠીક બધો ગુજરાતી પિક્ચરમાં મારો છે ને દવકો આવે દવકો એટલે દાઢી આ વધારી છે હમણાં. હે ભગવાન દોકો કરી તો જિંદગી કાઢ નાખી. ગઈઢા થઈ ગયા, ગઈઢા હવે આવે નો- એમ કરી દોકા નો આવે તો જે દાડે કિસ્મતનું પત્તું ખુલ્યું હા. ત્યારે તો ભગવાન છપ્પર ફાડીને આવશે. ત્યારે કોઈ રોકવા વાળું નહીં. મહાદેવજી તો છપ્પર ફાડીને આવશે. હવે ઈ આપણું માતા ઈ મહાદેવજીને પ્રાર્થના કરું છું. હા. આ શ્રાવણ મહિનો ગયો, હવે હા. ભાદરવો બેઠો, હા. આમાં શ્રાદ્ધ આવશે ને પાછા શ્રાદ્ધો તે આવશે. હા. એ બધું. જો હવે અઠવાડિયું છે નકર પછી દાઢી કપાવી નાખીશ. હા બાપા હા. કઢાઈ નાખજો. હા. નથી હારા હા, લાગતા. ઈ ભૂંડા લાગો હા, છો, ન્યા. ભૂંડા. હા, ભૂંડા લાગ્યા. નકા જુઓ મને હા. તમારા કરતા કેવી ટકાટક થાય હા, ભરું એ તો છું. તો સાચું છે હવે. તો? એટલે એમ જો કે હાલને થોડો 1 મહિનો રાખ્યો, 15 દિવસ વધારે રાખવું. તમારી હારે ફરવા જતા મને શરમ આવે. હા, બોલો છે, હવે. માણસ બધા મને જોવે કે આ હવે. બે તો જો કેવા છે અને ભાઈ તો જો ઉદ્ધા થઈ ગયા. હા, હા, હવે એટલે કહું છું, દાઢી કઢાઈ નાખજો. હા, હવે 15 દિવસ વાત જો હા. નકર પછી આ દાઢી કઢાઈ નાખી. ન્યાય ત્યાં બધા પૂછે છે અમારા નોકરીમાં હોય ને હા ત્યાં પૂછે કે હું હજી દાઢી નથી કઢાવી ક્યાંય. બધાને તો ખબર છે કે હા ક્યાંય જવું નથી ને બાવો બનીને વારા વળ્યા બધા કે બાવો બનવું છે, બાવો બન્યું છે. તો કેમ હા. આટલી બધી દાઢી હા. થઈ તો કેમ ને હા, બધાય? આપણી પછી છે ને બે સંતાનો છે અને ક્યાં આપણે ક્યાંય મૂકવા જવાય ના. નોકરી તો ચાલુ કરી એને કાંઈ ધર્મશાળામાં ન મૂકવા જાય. હાલો મારું ટિફિન થઈ ગયું હોય તો જાઓ લેતા હો અને હું નોકરીએ જાઉં. અને હારું. અને દાઢી કઢાઈ નાખજો. હા ઓલો નિર્માતાને કહું કે ભાઈ મારી વહુ છે ને મને ખીજાય છે. અને આ ટોપો છે ને નવો હા, લાવો હા, બાપા, આ ટોપો. હાથી. આ નથી હારો લાગતો. હા, ઈ જ લેતા. નવો લાવજો. હાલો ત્યારે ટિફિન હા. હોય તો લાવો હા. અને હું જાઉં ન કરીએ તમે જાઓ રસોડામાં. હે ભગવાન હવે ગયા સી ખરી બાવાનો રોલ મળશે, બાવાનો રોલ મળશે.
પણ હવે શી ખબર કેવો રોલ બાવાનો મળવાનો છે એ જ કોઈ ખબર નહીં પડતી. આ તો બે બાજુથી ચૂકવાના છે, નોકરીથી અને આ બાવાના રોલથી. કલાકારનું ભૂત તો એવું વળગ્યું છે ને, આવા દે આજે ઘરે. હમણાં હાલ આવે ને એને પૂછું કે તમને બાવાનો રોલ મળ્યો કે ન મળ્યો, એના કરતા બાપા નોકરી જાઓ નોકરી. હવે શી ઘરે આવશે કોઈ ખબર નહીં પડતી. હવે હું તો વાટ જોઈને બેઠી છું. કેને ફોન કર્યો તો કે 8-10 મિનિટમાં આવશું. હવે બેઠી છું બારીએ જોઈ કે આવી છે કે નહીં આવતા. આયા લાગી છે હો. હવે તો કે દરવાજો ખુલે તો ખરી હો. હા લે આઈ ગયા આવી ગયો હું હવે થાકી ગયો નોકરી કરી અને પછી છે ને ઓલો નિર્માતા આવ્યો હતો. ત્યાં નિર્માતા ઓલો જે રોલ આપ્યો હતો ને મને, હા બાવાનો રોલ. હવે ઈ કે માફ કરજો મને છે ને, મારે છે ને આ નહીં તે ભૂત જોઈતું છે કલાકારનું. ઈ કે એને ગાડી વધારી છે એટલે એને રોલ આપી દીધો બાવાનો. એટલે આ છે ને આ ગુજરાતી પિક્ચરમાં જવું અઘરું છે. હવે તો પણ હું કરવા માથાકૂટ કરો છો બાપા? જે હોય નોકરી કરો ને નોકરી. હા ઈ એટલે કે ને આમાં તો બાવાના બે બગડે. બે ઘોડે ચડવામાં છે ને, એક કોર આની કોર અને એક આની કોર. બે ઘોડે ચડવામાં આપણી નોકરી જાય એની કરતા આપણે છે ને હવે નોકરી ઉપર પાછું છે ને આ દાઢી બધી કઢાવી નાખશું અને પાછું હરખી રીતે નોકરી કરવી પડશે. પછી એવું લાગે તો આપણને ચાન્સ હરખી રીતે હોય ને ત્યારે પછી જાશું. અત્યારે આપણે છે ને અત્યારે તો કેન્સલ થઈ ગયું. હા કેન્સલ થઈ ગયું. નોકરી ચાલુ કરો ને તો ઉપાડ લાવજો, કરિયર પતી ગયું. લાવીશું થોડા પૈસા લેતા આવીશ બેંક માંથી અને કાંઈક હશે તો સારું કીધું. હા હું તો નકર મોટો ભાવો બની જાત ભાવો. ઘંટી ચારવાના દાડે આવો ટાટો એ ખાવા ના મળે બાવો. ભાઈ બાવો બની હાચું લો લોટ માંગવા જાવ પડે. હાચી હાલો તો કઈ દો દર્શક મિત્રોના શ્રાવણ મહિનો તો બધાય પાડે પણ આવા બાવાના રોલ ન કરતા. હા હવે તો હું તો છે ને આમાંથી આ કલાકારનો જીવ હતો એટલે હું આમાં છું. તો તમને આ અમારા વિડીયો ભાવા બનવાનો તો ગમ્યો હોય તો આ તમે કયો દર્શક મિત્રોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અવશ્ય કરજો સબસ્ક્રાઇબ, જેથી કરીને તમને છે ને આ અમારા વિડીયો હજી થોડાક મોડો આવ્યો છે પછી તમને ખડખડાટ દાંત કરાવશું, હસાવશું. ખડખડાટ હસાવશું અને માં મોગલ તમારી ઈચ્છા પૂરી કરે. માં તમારી ભવાની ઈચ્છા પૂરી કરે. આવજો ત્યારે. હવે પછી અમારા નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે તમે અવશ્ય સબસ્ક્રાઇબ બટન દબાવજો. આવજો ત્યારે. રામ રામ કહી દો બધાને. રામ રામ. રામ રામ. આવજો.